છો બધા મજામાં? જય દ્વારકાધીશ. અને આજે તો જો આપણે એક નવો જ વિડીયો લઈને આવી ગયા. તો આજે આપણે સમરૂખડીની કલમ કરવાની છે. તેના માટે જો આપણે દાળ કાપી છે અહીંયાથી જ તે. તો જો અહીંયા મોટી જબરી સમરૂખડી છે, બતાવી દો. અને સમરૂખડી બહુ મસ્ત આવે છે અને એકદમ ટેસ્ટમાં પણ બધા મસ્ત છે. તો મેં કીધું આપણે એને કલમ કરી, તો તમને કલમ કરીને પણ બતાવીશ. અને એની કલમ ઓલરેડી એક આપણે કરેલી છે, એટલે પાકી રીતે ખબર જ છે કે એ રીતે થઈ જાય. તો જે થઈ ગયેલી છે એ પણ તમને બતાવીશ. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. બેન જો અગાઉ આવી ગયા છે આડા, અને હવે આપણે જો આ ડાળે કાપી નાખી છે. આપણે આને કલમ કરવાની છે. ચાકુથી આને કટિંગ કરી નાખીએ પહેલાં. કલમની ડાળી કરવા માટે તો આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ડાળી કાપીએ એ થોડીક જાડી અને થોડીક મેચ્યોર થઈ ગઈ હોય એ પ્રમાણે, એટલે કે એમાંથી જે કૂપળું હોય એ સરખી રીતે જલ્દી ફૂટી શકે. આવી રીતે જો આવી લીધી છે. હવે આપણે જે નીચેનો ભાગ હતો એ થળિયા તરીકે વાપરવાનો છે. તેને આપણે આવી રીતે કાપ મૂકી દઈએ. આવી રીતે કટિંગ કરવાના છે. અને એક ડાળીમાં છે ને મારે પાંદડા પણ રાખવાના છે, કે હજી તાજા તાજા જે કૂપળો ફૂટેલી હોય તે પાંદડા રાખવાના છે, જોવા માટે કે એના પાંદડાથી આપણે કોળી જાય કે નહીં. તો આપણે એક ડાળી એ પ્રમાણે પણ કાપશું. એટલે જો આપણે 4 કાપી છે આવી રીતની ડાળ, અને જો નીચેથી પણ બધાને ચાલુ કરી નાખી છે. આમાં એક મેન કામ કરવાનું છે. આપણે એલોવેરા, અને સાદી ભાષામાં આપણે લાંબુ પી એનો કટકો લીધો છે. જો આવી રીતે આપણે એમાં બોળી દેવાનું છે, આવી રીતે લગાડી દેવાનું છે, જેથી કરીને અત્યારે ચોમાસામાં ફંગસ ને એવું લાગે નહીં અને આપણે જલ્દી થઈ જાય. આવી રીતે આપણે બધાને લગાડી દઈએ એલોવેરા. હાલો, જો આવી રીતે આપણે 4 ડાળ કટિંગ કરી છે. હવે આપણે લાવવામાં લગાડી છે, એટલે કે છે. અને હવે આપણે એમાં નાખવાનું છે. આપણે એમાં આવી રીતે લગાડવાની છે. અને અત્યારે અષાઢ અને શ્રાવણ, અને આ કલમ લગાડવાનો બેસ્ટ ટાઈમ અત્યારે શ્રાવણ મહિનો, અષાઢ અને શ્રાવણ. તો તમારી કલમ થઈ જ જાય. મેં હમણાં તમે બાપ દીકરી હે ને કાંઈ ન હોય. મેં હમણાં 15 દિવસ પહેલાં જ એક કલમ નાખી હતી, તો એ થઈ ગઈ છે. અને અત્યારે જે આ 3-4 નાખવાની છે. તો અને આને આપણે છે ને આવી રીતે જો કાંઈ બોટલ હોય તો તમે આવી રીતે પણ નાખી શકો. અને આ નીચે નથી પૂગતી તો આપણે એની જગ્યાએ પોલીથીન એને નાખીએ કે આપણે થેલી હોય કાઢ, તો એવી રીતે તો એ તમને બતાવી દઉં. કલમ જો આપણે કુંડામાં લગાડી દીધી છે. અને હવે આપણે એક ટ્રાય માટે રાખ્યો છે એક કોથળો, કે એમાં જે પાંદડા રાખ્યા છે તો રે કે નહીં જોવાનું છે. કદાચ તો નહીં રે, બળી જાય છે, પણ નવી કૂપળું એમાં ઉગશે એટલે આવી જ જાય છે. પણ આ તો જોવા માટે આપણે રાખ્યા છે. તો પછી નહીંતર પાછા કમેન્ટ કરશો તમે કે રાખેલા છે પાંદડા, એટલા માટે મેં કીધું કહી દઉં. અને આપણે અહીંયા ઉપર આવી રીતે ગારો નાખી અને આવી રીતે કવર કરી દેવાનો છે ચારેને. ઉપરથી આ ડાળી છે એ ઉકાઈ ન જાય એટલા માટે, બાકી તો આને કંઈ એવું કંઈ જરૂર ન હોય. અને
આમેથી આપણે ઉપર આવી રીતે થેલી નાખવાની જ હોય એટલે ઉકાઈ તો ઓછી જાય હો. હવે આપણે આને આવી રીતે દેવાની છે. જો આવી રીતે ધ્યાન રાખજો એ રીતે. પછી આપણે પેક કરી દેવાની છે થેલીને, અંદર હવા ન જાય. આ રીતે આપણે પેક કરી અને હવે છે ને આપણે આને ખાલી પાણીનું ધ્યાન રાખવાનું રહે અને થોડો થોડો ક્યારેક તડકો મળે એ પ્રમાણે ક્યારેક કોંડું બહાર કાઢી નાખો, નહીં તો થોડો ઘણો તડકો મળી રહે વાંધો ન આવે. અને પાણીનું ખાસ ધ્યાન રાખવાનું રહે કે ઉકાઈ ન જાય. બાકી તો તમે આને 15 થી 20 દિવસમાં તમારી કલમ થઈ જ જાય. અને જો મારે આ થઈ જ ગયેલી છે, તમે જોઈએ રિઝલ્ટ છે તે આપણે આગળ. ચાલો હવે મળશું આપણે આગલા વિડીયોમાં.